મિત્રો રામ રામ ને સીતારામ બધાને તમારા નવા બ્લોગ માં હાર્દિક સ્વાગત છે. અત્યારમાં જો સવાર થઈ ગઈ છે અને આપણે સરસ મજાની સફાઈ પણ કરી નાખી છે અને અત્યારમાં જો સૂરજદા પણ ઉગી જશે અને એ પર થોડાક વાદળા આડ્યા છે એટલે સૂરજદાન પ્રકાશ પડે છે, કિરણો કોક કોક પડે છે અને એ પાછો પક્ષીઓ બધા ઉડી રહ્યા છે અને અલ્પા બેઠાઓ છે પણ. તો અત્યારમાં આપણે જો તૈયાર થઈ જશે અને પહેલાં તો આપણે બધી સફાઈને એવું કરીને પછી આપણે તૈયાર થઈ જાય અને માસી જે રસોઈ બનાવશે પછી આપણે નાસ્તો પણ કરી લઈશું. તો કાલે આપણે ઘણા બધા નાના નાના છોડવા લાવ્યા હતા, ગુલાબને અને એના રોપડા જો બધા સરસ મજાના રોપડા છે. તો એ બાજુ કુંડામાં રોપડા પણ સોંપી દીધા છે, સરસ મજાના લાગે છે. જો પગથિયે ગોઠવી દીધા છે અને મસ્તીના લાગે છે. આલપા તો જો આલપા પણ ઝાડવા મૂકી દીધા છે અહીં સુધી. પ્રાર્થના કરવાનો ટાઈમ પણ થઈ જશે ને તો હવે આપણે પ્રાર્થના ખંડમાં બેસી જઈએ. આલ બાજુ છોકરીઓ આવી છે ને અડધી આવી નથી, તો હમણાં સર ને આવે એટલે આપણે પ્રાર્થના પણ શરૂ કરી દઈશું. તો હવે આપણે બોટોક્સની ટ્રીટમેન્ટ કરવા માટે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. देखो कभी भी हम अगर क्लेरिफाइंग के शैम्पू से हेयर को वॉश करते हैं वापस, तो क्लेरिफाइंग के शैम्पू से अगर हेयर वॉश कर देते हैं तो इससे ये होता है कि हमारा जो रिजल्ट प्रोसेस है वो अच्छा निकल के आता है. ठीक है यार, तुम लोग इज्जत डुबा देते हो, वीडियो में निकल निकलता अब पूरे बालों में अप्लाई करते आधा रिजल्ट आ जाता है हमारे शैम्पू से, इसलिए हमें क्लेरिफाइंग शैम्पू करना होता है. ये नॉर्मल शैम्पू नहीं है, ठीक है, ये हमारे बालों की डीप क्लीजिंग करने वाला है. તમે આપણે જો હેર વોશ શીખવાડી રહ્યા છીએ. ध्यान से फिसलना है. હવે જો હેર વોશ થઈ જશે અને મેડમ જો ડ્રાય કરી રહ્યા છે અને આ બધા જો શીખી રહ્યા છે. બધા જો માસ્ક પહેરી લીધા છે એટલે કેમિકલ થાય એનું સુગંધ આવે એટલે કાંઈ શ્વાસમાં કાંઈ તકલીફ થાય નહીં. માસ્ક પહેરી થાય એટલે કાંઈ નુકસાન થાય નહીં શરીરને. इसको बोलते हैं मल्टीफ्लाई कर, इसको बोलते हैं बालों को वापस मल्टीफ्लाई करो. तुम रहने दो, तुम बालों को ऊपर पकड़ो उठा के. मल्टीफ्लाई का मतलब है बालों को क्या करना है, क्या कर रहे हैं, क्या कर रहे हैं, इसको क्या बोलते हैं, वापस नीचे छोड़ने. तुम्हारे बात समझ में यही फॉर्म हाथ में पकड़ के रखा है, गांठ नहीं कसते. ये बालों को टाइट करो, यहाँ आगे टाइट करो पूरा. बाल को नीचे ला, टाइट रखना है कंटिन्यू. इसको प्रेस करके तो इसको उस चीजों पे मैं डांटती कसती हूँ, मुझे ध्यान रखना, मुझे परफेक्ट चाहिए. फिर हमने एक बार क्रीम को हाथ में लिया और ऐसे टच. फिर वापस. मैंने यहाँ क्रीम लगा दी, अब आपको सेक्शनिंग कर लेनी चाहिए. ફાઇનલી બુટોક્સ થઈ ગયું છે અને જમવાનું ટાણું પણ થઈ ગયું છે. તો હવે આપણે એવી જશે જમવા. જો આ બેને બુટોક્સ કર્યું છે માથામાં અને હવે આપણે જમી લેવી. તો બધા હાલો જમવા એ છે અને મેડમ વાળને જો ડ્રાય કરવાના છે તો હમણાં મેડમ કરશે. આ બધા જો શીખવાઈ જશે. હવે જો હેર ડ્રાય કરી અને પછી એને સ્ટ્રેટનિંગ કરી નાખવાના છે. बाहर की तरफ ड्राई को रख के फिर बाल को लेके नीचे की तरफ. કેમિકલ નાકમાં ન જાય એટલે આપણે નુકસાન થાય. અંદર નાકમાં જાય એટલે બધા માંસ પહેરી રાખ્યા છે. फिर किसी के कस्टमर के सिर पे तेल लगा दोगे, कस्टमर का सिर जलेगा. ઉર્મિલાબેન જો બોટોક્સ કરવા બેસી ગયા છે અને આ છોકરી જો
કરી રહી છે. અને આ બેનનું જો ગ્લો આવી ગયું છે. ગ્રુપ વાઇઝ હેરસ્ટાઈલ બનાવી રહ્યા છે આ બધે. બાબા અમારા ગ્રુપનો કાન તો અમારા શિલ્પાબેનના માથામાં જો હેરસ્ટાઈલ લઈ રહ્યા છે અમારા પર્સન મેન. તો આ બધા હેરસ્ટાઈલ લેશો તો આપણે ઘડીક પણ હેરસ્ટાઈલ કોકને માથામાં લેવી ઘડીક મદદ કરી એટલે હેરસ્ટાઈલ પણ લેવાય જાય. આપણે ગુડ્ડી બેનને હેરસ્ટાઈલ લઈ રહ્યા છીએ. हाँ बोले और पीछे ऐसे सेट कर देगा इधर चलो अपने हाथ से करो मेरा फोन दे दो ફાઇનલી બધાને જો હેરસ્ટાઈલ લઈ દીધી છે સરસ મજાની. पहले सबको एक जगह खड़ा कर देना અહીંયા જો એક હેરસ્ટાઈલ ચાલુ છે. રિંગ ક્યાં આવે? તો જો સરસ મજાની હેરસ્ટાઈલ લાગે છે. તો આ બધાની હેરસ્ટાઈલ લઈ દીધી છે. આપણે ક્યારનો પાર્લર ક્લાસ પૂરો કર્યો છે અને અત્યારે હવે જમવાનું કર્યું છે. તો આપણે તો જમી લેવી. જમવામાં જો ખીચડી છે અને મિક્સ શાક છે, એનામાં જો ઘઉંની રોટલી છે. તો હવે આપણે જમી લેવી. તો બધા હાલો જમવા. તો વિડીયો કેવો લાગ્યો પસંદ લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર ન હોય તો વિડીયોને